friends, how are you? On previous lecture, I have been talking about direct indirect speech. અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરી રહ્યા હતા. એમાં પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય રિપોર્ટેડ સ્પીચમાં, ત્યારે તેમાં ફેરફાર કઈ રીતે કરવો એ પણ આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય છે, સહાયકારક ક્રિયાપદથી અને પ્રશ્નાર્થ સૂચક શબ્દથી. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ જેવા કે એમિજાર, વોઝવેર, સેલવિલ, શુડ, કેન, કુડ, હેઝ, હેવ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ આપેલ હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કંજક્શન તરીકે તમારે ઇફ અને વેધર મૂકવાનું. એની નેક્સ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જશે અને સાદા વાક્યના નિયમ પ્રમાણે ફેરફાર થશે. એટલે જુઓ મિત્રો, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત બે રીતે થશે, એક તો સહાયકારક ક્રિયાપદથી અને બીજું પ્રશ્નાર્થ સૂચક શબ્દથી. હવે હેલ્પિંગ વર્બ્સ કોને કહેવાય? સહાયકારક ક્રિયાપદ એને આપણે હેલ્પિંગ વર્બ કહીશું. હવે જે તે ટેન્સીસના હેલ્પિંગ વર્બ હોય, જો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ હોય એના હેલ્પિંગ વર્બ્સ એમિજાર થશે, સિમ્પલ પાસ્ટ હોય તો એના વોઝ અને વેર, પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો હેઝ અને હેવ, પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ થશે. હવે સેલ અને વિલ એ સિમ્પલ ફ્યુચર ટાઈમ આપેલ હોય તો સેલ અને વિલ મુકાશે. હવે બીજા જે મોડલ્સ આવશે, શુડ, વુડ, કેન, કુડ, માઇટ એ મોડલ્સ આપેલ હોય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડુ અને ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ્સ અને ડીડ એ સિમ્પલ પાસ્ટનો હેલ્પિંગ વર્બ જે ઇન્ટ્રોગેટિવમાં આપણે મૂકીએ છીએ. તો હવે આનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આવા હેલ્પિંગ વર્બ્સના ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર મૂકવાનું. એની નેક્સ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય છે અને સાદા વાક્ય જે પ્રમાણે ફેરફાર થાય છે તે પ્રમાણે ફેરફાર થશે. હવે અહીંયા જુઓ, સેડ ટુને બદલે આસ્કડ મૂકવાનું, બરોબર? એટલે આમાં તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે સહાયકારક ક્રિયાપદથી જો વાક્યની શરૂઆત થતી હોય તો તમારે જે તે હેલ્પિંગ વર્બ્સ હશે એ તમારે એ પ્રમાણે જ ટેન્સીસમાં ફેરફાર થશે. પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જશે અને સહાયકારક ક્રિયાપદ જે હશે તો એની નેક્સ્ટમાં સંયોજક તરીકે તમારે ઇફ અને વેધર મૂકવાનો. સાદા વાક્યના જે પ્રમાણે ફેરફાર થાય છે એ પ્રમાણે ફેરફાર થશે અને સેડ ટુને બદલે આસ્કડ મૂકવું. પ્રશ્નાર્થ ચિહ્ન રિમૂવ થશે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા મેં આપેલું જ છે, કોમલ સેડ ટુ સપના, વિલ યુ સેન્ડ મી યોર ઈમેલ ફોર વન ડે. હવે અહીંયા જુઓ, કોમલે સપનાને કહ્યું કે તું તારો ઈમેલ મને એક દિવસ મોકલીશ એમ કે. તો જુઓ અહીંયા કોમલ અહીંયા બોલનાર વ્યક્તિ છે, સપના એ સાંભળનાર વ્યક્તિ છે, બરોબર? હવે અહીંયા જુઓ, વિલ યુ સેન્ડ મી યોર ઈમેલ ફોર વન ડે અને લાસ્ટમાં અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો કઈ રીતે થશે? કોમલ સેડ ટુને બદલે આપણે શું મૂકીશું? આસ્કડ મૂકીશું. કેમ આસ્કડ મુકાશે અહીંયા? કારણ શું કે અહીંયા વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બ્સથી થાય એટલા માટે. એટલે અહીંયા સેડ ટુને બદલે આપણે આસ્કડ મૂકીશું. સાંભળનાર વ્યક્તિ અહીંયા સપના આપેલું તો સપના રહેશે. હવે તમારે અહીંયા ઇફ કેમ મુકાયું? કારણ શું હતું કે હેલ્પિંગ વર્બ્સથી જો વાક્યની શરૂઆત થતી હોય, પ્રશ્નાર્થ વાક્ય અહીંયા આપેલું હોય એટલા માટે અહીંયા સંયોજક તરીકે આપણે ઇફ મૂકીશું. ઇફ. હવે અહીંયા યુ કોના માટે વપરાયું? ઇફ
કોમલે સપનાને કહ્યું એટલે યુ અહીંયા સપના માટે વપરાયું એટલે સપનાની કર્તા વિભક્તિ બનશે સી, વિલનું વુડ થશે, સી વુડ સેન્ડ. હવે અહીંયા મી કોના માટે વપરાયું છે? કોમલ માટે. તો કોમલની કર્મ વિભક્તિ બનશે હર. ફરીથી હર કોના માટે વપરાયું? સપના માટે. એટલે અહીંયા યોરની કર્મ વિભક્તિમાં રૂપાંતર કર્યું આપણે હર થશે હર ઈમેલ ફોર 1 day. હવે રિપોર્ટેડ સ્પીચમાં જોઈએ કે પ્રશ્નાર્થ સૂચક શબ્દો. પ્રશ્નાર્થ સૂચક શબ્દોને આપણે અંગ્રેજીમાં શું કહીએ? WH ક્વેશ્ચન્સ. ઓકે. હવે WH ક્વેશ્ચન્સ આપેલા હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરવું એનું જોઈશું આપણે. તો હુ આપેલા હોય WH ક્વેશ્ચન્સ તરીકે વોટ, વાય, વેન, હુ, હુમ, હુઝ, which, where, how much, how many, how far વગેરેથી શરૂ થાય ત્યારે તે પ્રશ્નસૂચક શબ્દ જ સંયોજક બની જાય છે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદું બની જાય છે. ફર્સ્ટ વનમાં આપણે હેલ્પિંગ વર્બ્સની વાત કરી કે સહાયકારક ક્રિયાપદથી જો વાક્યની શરૂઆત થતી હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે બનાવવું એનું જોઈ ગયા. હવે આપણે અહીંયા જુઓ કે WH ક્વેશ્ચન્સ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરવું. તો જુઓ આ જે તે WH ક્વેશ્ચન્સ રહ્યા વોટ, વાય, વેન, હુ, હુમ, હુઝ, વિચ, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર. તો એ WH ક્વેશ્ચન્સ તમારે રિમૂવ નથી કરવાના. એ WH ક્વેશ્ચન્સ તમારા શું બની જશે? સંયોજક બની જશે. એ બે વાક્યોને જોડવાનું કામ કરશે. ઓકે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદું બની જાય છે. સેડ ટુને બદલે તમારે આસ્કડ મૂકવાનું. જુઓ અહીંયા સેડ ટુને બદલે આસ્કડ મૂકવાનું. અને સાદા વાક્યના નિયમ મુજબ શેમાં ફેરફાર થશે? ટેન્સમાં ફેરફાર થશે, પ્રોનાઉન્સમાં ફેરફાર થાય છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન જે હશે એ રિમૂવ થશે. ફોર એક્ઝામ્પલ જુઓ મોહન સેડ ટુ મી વેર ઇઝ યોર મોબાઈલ. તો અહીંયા જુઓ મોહન બોલનાર વ્યક્તિ છે બરોબર, મી સાંભળનાર વ્યક્તિ. હવે વેર ઇઝ યોર મોબાઈલ, તારો મોબાઈલ કયો છે? તો આ જે ઇન્વર્ટેડ કોમાસની અંદર વાક્ય રહ્યું ફર્સ્ટ યુ આઈડેન્ટિફાય ધ ટેન્સ. ટેન્સ કયો મુકાયો અહીંયા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું રૂપાંતર કયા ટેન્સમાં થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. વાક્ય આપણું સાદું બની જશે. તો જુઓ અહીંયા મોહન સેડ ટુની જગ્યાએ આપણે અહીંયા આસ્કડ મૂકીશું. મોહન આસ્કડ મી વેર હતું એમને એમ રાખવાનું. વેર કેમ અહીંયા મૂકીશું? કારણ કે WH ક્વેશ્ચન્સ એ અહીંયા સંયોજક તરીકે રહેશે. વેર. હવે ઇઝ યોર મોબાઈલ એનું આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. હવે યોર કોના માટે વપરાયો? મી માટે. ઓકે. તો મીની અહીંયા સંબંધક વિભક્તિ થશે માય. તો અહીંયા જુઓ વેર માય મોબાઈલ વોચ. અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ મુકાશે. મોહન આસ્ક્ડ મી વેર માય મોબાઈલ વોચ. વાક્ય સાદું બની જશે. ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ થશે અને લાસ્ટમાં તમારે ફૂલ સ્ટોપ મૂકવાનું રહેશે. સોહન સેડ ટુ મી વેર ઇઝ યોર ટેક્સ્ટ બુક. હવે અહીંયા જુઓ સોહન બોલનાર વ્યક્તિ છે, મી અહીંયા સાંભળનાર વ્યક્તિ છે બરોબર. વેર ઇઝ યોર ટેક્સ્ટ બુક, તારી ટેક્સ્ટ બુક ક્યાં છે? હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આ રીતે થશે સોહન આસ્કડ સેડ ટુની જગ્યાએ આસ્કડ મી વેર માય ટેક્સ્ટ બુક વોચ. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો ડાયરેક્ટ સ્પીચમાં એટલે એનું રૂપાંતર આપણે સિમ્પલ પાસ્ટમાં કર્યું. હી સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. આ વાક્યની પણ આપણે વાત કરેલ હતી. હી ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. આ અફર્મેટિવ વાક્યો આપેલા છે. સી સેડ ટુ હર મધર આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક.
તો આમાં જુઓ કયો ટેન્સ મુકાયો છે, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટમાં કરીશું. સી ટોલ્ડ હર મધર ધેટ સી હેડ કમ્પ્લીટેડ હર હોમવર્ક. સી સેડ ટુ મી હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. હવે આ હેલ્પિંગ વર્બ્સ અહીંયા મુકાયું છે, હે વાક્યની શરૂઆતમાં મુકાયું. તો આ જે ઇન્વર્ટેડ કોમાસની અંદર વાક્ય રહ્યું એ કયા ટેન્સમાં મુકાયું, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયો તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કરીશું, પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. અહીંયા સી એ બોલનાર વ્યક્તિ છે, સી ઇઝ રિપોર્ટર, મી ઇઝ લિસનર. નાવ એની વચ્ચે જે આપણે અહીંયા મૂકીશું એ રિપોર્ટિંગ વર્બ થશે. સેઇડ ટુની જગ્યાએ આપણે રિપોર્ટિંગ વર્બ અહીંયા કઈ મૂકીશું, આસ્કડ. સી આસ્કડ મી. હવે હેલ્પિંગ વર્બ્સથી વાક્યની શરૂઆત થઈ એટલે અહીંયા સંયોજક તરીકે આપણે ઇફ મૂકીશું. ઇફ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. આઈ કોના માટે વપરાયું છે, મી માટે. તો એની કર્તા વિભક્તિ આઈ થશે, મીની કર્તા વિભક્તિ આઈ થશે. હેડ ફિનિશ્ડ, હવે અહીંયા યોર વપરાયું હોય તો યોરની અહીંયા સંબંધક વિભક્તિ માય થશે. સી આસ્ક્ડ મી ઇફ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. એની નેક્સ્ટમાં હી સેડ ટુ મી આર યુ કમિંગ ટુ ધ મીટિંગ ટુડે. હવે અહીંયા જુઓ, હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ ગોઈંગ ટુ ધ મીટિંગ ધેટ ડે. અહીંયા જુઓ, અહીંયા ઇફ આવશે. ઓકે, તો જુઓ હી આસ્ક્ડ મી ઇફ. હવે અહીંયા કયો ટેન્સ મુકાયો, આર યુ કમિંગ ટુ ધ મીટિંગ ટુડે. તો અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું રૂપાંતર કયા ટેન્સમાં કરીશું, પાસ્ટ કન્ટિન્યુઅસમાં. ધ્યાન રાખજો બધા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઇનડાયરેક્ટ સ્પીચ પાસ્ટ કન્ટિન્યુઅસમાં થશે. એટલે અહીંયા જુઓ, વેર હી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ ગોઈંગ ટુ ધ મીટિંગ ટુડે. સમય દર્શક શબ્દ આપેલું હોય તો એનું આપણે ધેટ ડે કરીશું. હી સેડ ટુ મી વોટ ડુ યુ રીડ. બરોબર. હવે જુઓ, હી આસ્ક્ડ મી વોટ આઈ રીડ. હી બોલનાર વ્યક્તિ, મેં સાંભળનાર વ્યક્તિ, અને એની વચ્ચે આપેલું રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. ઇન્વર્ટેડ કોમાસની અંદર જે વાક્ય રહ્યું એ કયા ટેન્સમાં મુકાયેલું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આનું આપણે પીવીમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. હી સેડ ટુની જગ્યાએ આસ્કડ મુકાશે. હી આસ્કડ મી વોટ, WH ક્વેશ્ચન્સ એમના એમ રહેશે સંયોજક તરીકે, વોટ આઈ રીડ. તો આ જે વાક્ય રહ્યું એ સાદું બની જશે. ડુ યુ રીડ એનું આપણે સાદું વાક્ય બનાવવું કઈ રીતે થશે, આઈ રીડ. હી સેડ ટુ મી વેર આર યુ ગોઈંગ. તો અહીંયા જુઓ, આ પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપેલું હોય તો એનું રૂપાંતર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. હી આસ્ક્ડ મી વેર આઈ વોઝ ગોઈંગ. મિસિસ દવે સેડ ટુ મિસિસ પટેલ વાય ડીડ યુ ટીચ ઇંગ્લિશ. જુઓ અહીંયા મિસિસ દવે. મિસિસ દવે અહીંયા બોલનાર વ્યક્તિ છે, મિસિસ પટેલ અહીંયા સાંભળનાર વ્યક્તિ છે. વાય ડીડ યુ ટીચ ઇંગ્લિશ. અહીંયા વાય એ અહીંયા કંજ તરીકે રહેશે. ડીડ યુ ટીચ ઇંગ્લિશ કયો ટેન્સ મુકાયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. મિસિસ દવે આસ્ક્ડ મિસિસ પટેલ વાય સી હેડ ટોટ ઇંગ્લિશ. હવે આપણે જોઈએ કે રિપોર્ટેડ સ્પીચમાં વપરાતા ડુ, ડઝ, ડીડ ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જાય છે ટુ મેક અ સિમ્પલ સેન્ટેન્સ. ધ ઓલ્ડ મેન સેડ ટુ મી કેન યુ હેલ્પ મી. અહીંયા જુઓ, ધ ઓલ્ડ મેન આસ્ક્ડ મી ઇફ. હવે અહીંયા કેન યુ હેલ્પ મી એ અહીંયા મોડલ્સની વાક્યની શરૂઆત થઈ છે તો વાક્ય સાદું બની જશે. કેનનું આપણે કુડ કરીશું.
તો ધ ઓલ્ડ મેન આસ્કડ મી ઇફ આઈ કુડ હેલ્પ હિમ. શ્રેયા સેડ ટુ મી ઇઝ ધીસ ટ્રુ આન્સર. તો અહીંયા જુઓ શ્રેયા આસ્કડ મી ઇફ ધેટ વોઝ ટ્રુ આન્સર. શ્રેયા અહીંયા બોલનાર વ્યક્તિ આપેલી છે, મી અહીંયા સાંભળનાર વ્યક્તિ આપેલું છે. સે ટુની જગ્યાએ આપણે અહીંયા આસ્કડ મૂક્યું અને ઇઝ હેલ્પિંગ વર્ક મુકાયું એટલે અહીંયા સંયોજક તરીકે ઇફ મૂકીશું. ધીસનું ધેટ થશે એટલે ધેટ વોઝ ટ્રુ આન્સર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતું એટલે વાક્યનું રૂપાંતર શેમાં કર્યું આપણે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. She said to me, will you lend me your pen? So she asked me if I would lend her my pen. And next one, Sita said to Ram, will you bring this deer for me? Sita asked Ram if he would bring that deer for her. હવે અહીંયા જુઓ કે સીતા બોલનાર વ્યક્તિ છે, રામ સાંભળનાર વ્યક્તિ છે. વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી, મી કોના માટે વપરાયું છે? સીતા માટે. સીતાની કર્મ વિભક્તિ બનશે હર, અહીંયા મૂક્યું આપણે. હવે યુ કોના માટે વપરાયું છે? રામ માટે. તો રામની અહીંયા કર્તા વિભક્તિ બનશે હી. વિલનું અહીંયા આપણે વુડ મૂકીશું. સીતા આસ્ક્ડ રામ ઇફ હી વુડ બ્રિંગ ધેટ ડિયર ફોર હર. The sailors said to Columbus, will you return home now? અહીંયા જુઓ ધ સેલર્સ એટલે ખલાસી, તો એ અહીંયા બોલનાર વ્યક્તિ બનશે. ધ સેલર્સ બોલનાર વ્યક્તિ, સેડ ટુ રિપોર્ટિંગ વર્ક, કોલમ્બસ સાંભળનાર વ્યક્તિ. વિલ યુ રિટર્ન હોમ નાવ, તો અહીંયા જુઓ ધ સેલર્સ આસ્ક્ડ કોલમ્બસ ઇફ હી વુડ રિટર્ન હોમ ધેન. નાવનું સમયદર્શક શબ્દ આપેલું હતું એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ધેન મૂકીશું. મીના સેડ ટુ ટીના, ડુ યુ નો હુ ઇઝ કમિંગ હિયર ટુમોરો? મીના આસ્ક્ડ ટીના ઇફ શી ન્યૂ હુ વોઝ ગોઈંગ ધેર ધ નેક્સ્ટ ડે. અહીંયા મીના બોલનાર વ્યક્તિ છે, ટીના સાંભળનાર વ્યક્તિ છે. તો અહીંયા ડુ યુ નો, મીનાએ ટીનાને કહ્યું એટલે યુ કોના માટે વપરાયું છે? ટીના માટે. તો અહીંયા જુઓ મીના આસ્ક્ડ ટીના ઇફ, સંયોજક ઇફ કેમ મુકાયું? કારણ અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે ડુ મુકાયું છે એટલા માટે. સી ન્યૂ, નોનું ભૂતપ્રધાન થશે ન્યૂ. સિમ્પલ પ્રેઝન્ટ હતું એટલે અહીંયા સિમ્પલ પાસ્ટ થશે. નોનું પાસ્ટ ફોર્મ થશે ન્યૂ. સી ન્યૂ હુ વોઝ ગોઈંગ ધેર ધ નેક્સ્ટ ડે. ટુમોરો સમયદર્શક શબ્દ આપેલું હતો એનું આપણે નેક્સ્ટ ડે કરીશું. હવે મિત્રો આટલા સુધી રાખીએ આપણે. બીજા જે સેન્ટેન્સીસ રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.